મિત્રો સ્વાગત છે તમારા યુટ્યુબ ચેનલની અંદર ફરી હાજર છે આપની સમક્ષ વાયરલ કોલ રેકોર્ડિંગમાં. આ કોલ રેકોર્ડિંગ તમે સાંભળો અને તમે આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું કોમેન્ટ કરીને અમને જરૂર જણાવશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આપને રોજ નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા મળે. તો સાંભળો. हेलो. हाँ बोलो. મનસુખભાઈ રાઠોડ બોલો. हाँ जी, आप कौन बोलो? મારું નામ વિશલભાઈ સાપરિયા છે. હાલ મુંબઈથી બોલું છું. तकपरिया હમ. मतलब पटेल ના એટલે અમે સમારમાં આવ્યો. है? સમારમાં. बोलो न भाई. એટલે હું તમને એમ કહેવા માંગતો હતો, हाँ હવે તમારથી ઉંમરમાં હું ઘણો નાનો છું. હું હા. તમને મનસુખ કાકા કરીને તમને સંબોધિત કરું છું, બરાબર? काका न रवा दे भाई नु राखो नहीं. હવે તમારથી ઉંમરમાં ઘણો નાનો એટલે તમને કાંઈ કાકા કહું. કાંઈ વાંધો નહીં. પણ એટલું બધું ઓલું મોટો વધારે બની જાય એ માં પર રાખો. માપ એટલે હવે કાકા કે હવે મારી ઉંમર અત્યારે 26 વર્ષ, તમારી 50 વર્ષ છે ઉંમર, બરાબર? ના મારી હું ચાલી તમને છે. કાકા જ કહું ને. હા તો તમારી 40 તો હું તમને કાકા જ કહી કહું ને. મને વાંધો નથી કાકા કરતે, પણ મારે એમ કહેવાનું માપા મેળ રાખો સારું. કાંઈ વાંધો નહીં. તમે જે માપ તને સારું લાગે છે ને. માપ મેળમાં એમ છે કે હું તમને માન આપું, બરાબર? હા. તમારા કેટલાય વિડીયો જોયા અમે તમારા, ઓકે બરાબર? કેટલાય વિડીયો જોયા. એમાં તમારી જે ઇજ્જતની વાત કરે તમે ને ઇજ્જતની વાત કરો, ઓકે બરાબર ને? તો હું તમને એ આટલું તમને કાકા જે કઈ સંબોધિત કરું કે તમે વાયચાસ કે તમે મને ઇજ્જત દઈને વાત કરો તો હું તમને આગળ ઇજ્જત દઈને વાત કરું ને, જી. બરાબર ને? હા જી. એટલે મારા તમારથી એટલું જ વાત જાણવી હતી કે જે કે તમે આ દેવી દેવસ્થાનની જે કઈ વાત કરો છો, હા બરાબર, હું માનું છું, હું ભગવાન માતાજીને માનું છું, નથી માનતો એવું છે મારું ગણિત. મારું સારું કરે તો માનું, ન કરે તો નથી માનતો, હા બરાબર? એટલે મારે એ જાણવું હતું કે તમે આ જે કઈ દેવી દેવસ્થાન કે જે કઈ ભગવાન માતાજી વિશે બોલો છો હા. તો કઈ કારણ છે એનું કે પછી એમનામ જ? કારણ બોલો તો. હાલો. હા કારણ બોલો તો. એટલે કાંઈક કારણ હોય ને, કાંઈક તમારું નુકસાન થયું હોય કે કાંઈક વસ્તુ બની હોય એટલે તમે બોલતા હોય એવી રીતે. ના એવું કઈ નથી. મારે કઈ નુકસાન નથી. તર્ક બુદ્ધિ. હમ? તર્ક બુદ્ધિ. એટલે તમારી તરત બુદ્ધિ એમ? હા. એટલે વગર કારણ એમ? વગર કારણે નહીં, કે તર્ક બુદ્ધિ થી વિચાર કે દેવી દેવતા પીર પેગંબર કોઈ હોય હમ. તો કોરોના આવ્યો તો ત્યારે બધાયના મંદિર દરવાજા મંદિર મસ્જિદ બધું બંધ થઈ ગયું તો આવડા તેદી ગયા તા ક્યાં? એ વાત એ તમારી હાચી, બરાબર. હાલો પછી આ અત્યારે રોગ ગમે એટલે આવે તો બધા માનનારા છે, આ બળાત્કારો થાય છે તો આવડા લોકોનો મુજાવર બળાત્કાર કરે છે, માતાજીના ભક્ત બળાત્કાર કરે છે, ભુવા ભરાડી ભક્ત બધાય આવું કરે છે, તો ઈ ભગવાન એને રોકતોય નથી. બરાબર. તમે છે ને મારી વાત મનસુખ કાકા, તમને કાકા કહું, તમે બધી વાત તમે બોલી લો, પછી હું મારી આગળ વાત કરી. તમે તારે જેટલું તમે તમારા વાત કરી લો, પછી આગળ વાત હું કરીશ એમ. પણ મુદ્દો તમે શબ્દ બોલો એટલી જ વાત કરવાની, ઈથી વધારે કઈ અમારે રામાયણ નો દેવાની હોય. નહીં રામાયણ, તમે રામાયણ, તમે મહાભારત ની વાત કરો, આપણે મહાભારત ની વાત કરવી. મને મારે કોઈની વાત, તમે અત્યારે ફોન શેના માટે કર્યો છે ને આપણે કેટલી વાત કરવાની, કેમ કે મારી પાસે એટલો બધો ટાઈમ જ નથી કે હું આ બધું લેક્ચર કર્યા કરું. તમે સમજ્યા કે વાત? હવે તમે કને ટાઈમ ન હોય, હવે તમારે કને ટાઈમ હશે ત્યારે જતા બધી તમે રામાયણ કરતા હશો ને કે ભલા. તમે મુદ્દો સમજતા નથી. હવે આ તો પછી બે ભાગવત ખૂટે જ નહીં ને, તમે આખી વાત સમજતા નથી. હવે આ તો બે ભાગવત કર્યા જેવી વાત છે યાર. ના હવે બે નો અમત થયો તો એમાં ભાગવત કરવી પડે. અને હું બે છું, તમે મારે એમાં ભાગવત કરી નાખો. હું બે છું તો ભાગવત કરી નાખો તમે. હા કેમ કે તમે ચમાર છો ને? હા હે? હા હું ચમાર છું. તો તમે શેમાં આવો? હું હિન્દુમાં આવું. એમ નહીં, ચમાર કે આવે શેમાં? તમારે કેમ આવે? હિન્દુમાં જ આવો ને. ઈ તો હું તમારે સમજ, હિન્દુમાં જ આવો, બીજા કેમાં આવો? પણ મતલબ તમારો અધિકાર શું એમ? તમારા પ્રત્યે મારો અધિકાર એટલે મારા ખાલી એક જ વાત તમારી નારાજગી એમ હતી હા કે તમે બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંત પર હાલવા વાળા વ્યક્તિ, બરાબર? હું તમને ઈ નથી કહેતો. ના મારી વાત તો તમે હું અત્યારે તમે ચમાર છો એટલે ચમાર એટલે તમે શું કરો તમે ચમાર કહેવો? હું કરો એટલે અમારા જે બાપ દાદા હતા એ જ અમે કરે. મારા બાપ દાદા જે હતા એ ગુજરાતમાં ગામડામાં જે કઈ સાંભળવાનો ધંધો કરતા હતા એટલે અમે સમાર પડે. હવે અમે મુંબઈ, પછી સાંભળા સૂતા બંધ કોને કર્યા? સાંભળા સૂતા બંધ પૈસા કર્યા કે ભાઈ દેશમાં એટલો દેહમાં એ લોકોના સાંભળા સૂતા પૈસાની વાત, પૈસા તો પછી આવ્યા. પેલા તમને અધિકાર જ નહોતો યાર ગામમાં ઘરવાનો. શું પૈસા આવ્યા? પૈસા એમનામ આવે? પૈસા પેલા તો ગામમાં ઘરવાનો અધિકાર નહોતો, બોલવાનો અધિકાર નહોતો,
તમારે કઈ કામ કરવાનો અધિકાર નહોતો તો તમે પૈસા ક્યાંથી આવે? પૈસા તો અત્યારે આવ્યા. હાલો, હા એ તમારી વાત બરાબર. ગામમાં ઈ જ તો હું કહું છું. તમને ગામમાં સાંભળો, તમારે રેવા ખોડું નહોતું એલા, તમે સીધા પૈસા આવ્યા. જોઉં કેટલો અંધકાર છે. સીધી જ વાત છે. અત્યારે પૈસા જ બોલાય છે બાપા. પૈસા અત્યારે એલા મારા ભાઈ, મુંબઈ જવાનો અધિકાર તમને કોણે? ભાઈ મુંબઈ જવાનો અધિકાર, મુંબઈ જવાનો અધિકાર કોણે આપ્યો એમ કહું? અધિકાર મને મારા પૈસા કે મારા જિમ્મેદારી, મારી જવાબદારી આપ્યો. છોડી દો ને યાર, હવે તમે આવી ગાંઠપણની વાતો કરીને ખોટો ટાઈમ બગાડો માં યાર. તમને બાબા સાહેબે અધિકાર આપ્યો, બાકી તમે આમ નામ સાંભળા સૂચતા હતા ને હજી સૂચશો જ તમે, કેમ કે એટલે તમે સમારશો. એલા જોઈને ને ભાઈ કહું છું, એટલે તમે સમારશો. એટલે સમાર રહ્યો, અમે ચમાર નથી હો. હવે તમે પછી આડી વાત કરશો તો પછી તમે સમાર એટલે સાંભળા સૂતો તમે સાંભળા સૂતો વાળો નથી. તમે આવો છો, તમે એવા છો, તમે એવી વાત કરશો તો પછી મારે પછી બીજી ભાઈ તમને શરૂઆતમાં હેઠું બેન કીધું સીધી વાત કરશો તો હું સીધી વાત કરું. નહીં અમારે એવું, તમે તો કીધું પૈસો નહીં, તમે તમારો તમે કીધું પૈસો, અહીંયા પૈસા નું આવે. સમાજ નું કીધું, તમે જાતપાત નું પૂછ્યું, તમને જાતપાત નું કીધું. તમે કીધું હું ચમાર છું, ચમાર છું, અહીંયા ચમાર ની જરૂર નથી. મેં મારા મનથી તો નથી કીધું, તમે પૂછવીનો જવાબ દીધો ને. મેં તમે આખી વાત અમારે સાંભળો મારે વળકર, તમે સીધે સવાલ, વળકાની વાત જ નથી. તમે સીધે સદે મેં સવાલ પૂછ્યો શરૂઆતમાં, મેં તમને વાત કરી આમ આમ છે બાપુ, હું તમને માન દઈને વાત કરું છું. હવે કદાચ જે માણસમાં બુદ્ધિ ન હોય ને ઈ માન દે તો એને જરૂર નથી. સજ્જન માણસ એક માન દે એટલે ઘણું થઈ ગયું. કેમ કે તમે વણકાર ચમાર ને માતાજી દેવી દેવતાની ફાંકા મારતા એનું માન મળે તો હું ન મળે તો વાત જ નથી કરી. મેં હું તમને શોધમાં કીધું માનું છું નથી માનતો. મેં એવું કીધું મારે સજે એક સીધો તમે અત્યારે કીધું મને તમે કોના સાંભળ્યું, કોના મારી વાત સાંભળો. બાબા સાહેબ ની વાત કરતા હોય તો બાબા સાહેબ નું જે પેલું જે હિન્દુસ્તાન પાકિસ્તાન નું જે કઈ જે કઈ બીજી હિન્દુસ્તાન ની કરો તમે તમારી કરતો, હિન્દુસ્તાન ની કરો તમને કોને અધિકાર આપ્યો એટલા પૂરતો કરો ને. હિન્દુસ્તાન બહુ મોટી વાત થઈ ગઈ. તો તમે આ મુસલમાન વિશે કેમ નથી બોલતા ને? તોય મુસલમાન વિશે મુસલમાને ક્યાં તને આંગળી કરી છે? તારે મુસલમાન વિશે બોલશો એવા કોમવાદ હું કામ કરે મારા ભાઈ? હું લેવા પણ બાપા તને મુસલમાને તને હું આંગળી કરી? હાલ મને કહે મુસલમાન વિશે બોલો. તમે મને તમે જાવાના બાપા, તને મુસલમાને આંગળી હું કરી? બોલ ને પણ મુસલમાન આવા ભાગલા પાડી પાડીને તમે આટલી બધી હોય, તમારામાં આટલો બધો સળિયો હોય કે તમે એટલા બધા તુરમ કાઈન હોય તો બીજી વાતો કરે. તમે બીજા તમે આ દેવી દેવસ્થાન ની વિશે હું કામ? કોઈ દેવી દેવસ્થાન ઈ તું પૂછ તને કોઈ ના પડે. સાંભળ એ ભાઈ, એ સાંભળ, એ તું દેવી દેવસ્થાન ને પૂછ તો તને કોને ના પાડી? પૂછ ને. અરે તો તમને નથી પૂછતા તો તમને કોણે હક દીધો? તો ભાઈ મેં તને સાંભળ, મેં તો તારું સાંભળ, એ મેં તારું નામ હારી તો સાંભળ, મેં તારું નામ, મેં તારું વિશે બોલો તો તમને એ સાંભળ ભાઈ, મેં તારું નામ હારીને તો કીધું નથી. આમ તો તું સાંભળા સૂતવા વાળો છે, તારા બુદ્ધિ હું હોય? તું સોતો સમાર ને. હવે તું સાંભળા સૂતવા વાળો હોય, તારા બાપ દાદે સાંભળા સૂત્યા. તારી માએ હવે બેન થઈ જા તું, હરામીના પેટમાં રાખી દે.